ઇન્ડોઆઈસમાં આપ સૌનું સ્વાગત છે. ફર્સ્ટ આર્ટિકલ ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલના બારામાં છે. સૌથી પહેલાં તમારે નોટ ડાઉન શું કરવાનું છે? આ પોર્ટલને કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે? એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા, યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટ્રી દ્વારા આ પોર્ટલને લોન્ચ કરવામાં આવ્યું છે. નોટ ડાઉન કરી દીધું. બીજો સ્ટેટમેન્ટ તમારે એ લખવાનું છે કે આ પોર્ટલ શાની માટે છે. તો જુઓ, ઇન્ડિયા દ્વારા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્લાઇમેટ ચેન્જને એડ્રેસ કરવા માટે, એટલે કે ક્લાઇમેટ ચેન્જનો જે ઇસ્યુ છે તો એને સોલ્વ કરવા માટે ઇન્ડિયા દ્વારા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર કયા સ્ટેપ લેવામાં આવ્યા છે તો એના વિશેની ઇન્ફોર્મેશન આ જે પ્લેટફોર્મ છે તો એના ઉપર શું હશે? અવેલેબલ હશે. સમજી ગયા? તો તમારે નોટ ડાઉન કરવાનું છે કે આજે ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ છે તો એમાં ઇન્ડિયા દ્વારા નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલ ઉપર ક્લાઇમેટ ચેન્જને એડ્રેસ કરવા માટે કેવા પ્રકારના સ્ટેપ લેવામાં આવ્યા છે તો એના વિશેની ઇન્ફોર્મેશન અવેલેબલ હશે. અને આપણા યુનિયન એન્વાયરમેન્ટ મિનિસ્ટર પ્રકાશ જાવડેકર જ્યારે આ પોર્ટલને લોન્ચ કરતા હતા ત્યારે એમને એવું કીધું કે ઇન્ડિયા દ્વારા 2020 પહેલાના જે પણ ક્લાઇમેટ ચેન્જના એક્શન પ્લાન હતા, એને એડ્રેસ કરવા માટેના એક્શન પ્લાન હતા તો એમાં પ્રેક્ટિકલી અચીવમેન્ટ પ્રાપ્ત કરી લીધી છે. તો આપણે એ આપણી માટે ઇમ્પોર્ટન્ટ નથી. જસ્ટ તમે આ ઇન્ડિયા ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ છે તો એના વિશેની જે ઇન્ફોર્મેશન છે તો એને નોટ ડાઉન કરી દો. અને આ સિંગલ પોઈન્ટ ઇન્ફોર્મેશન રિસોર્સ છે, એટલે કે એક જ જગ્યાએ બધી જે ઇન્ફોર્મેશન છે તો અવેલેબલ હશે. તો આ તમને ખબર પડી કે તો આટલું તમારે નોટ ડાઉન કરવાનું છે. હવે આની સાથે લિંક કરીને એક સરસ ક્વેશ્ચન પૂછું છું જેને જીપીએસસી દ્વારા પૂછવામાં આવ્યો હતો. સમજી ગયા? તો એ ક્વેશ્ચન છે પરિવેશ પોર્ટલના બારામાં. પરિવેશ પોર્ટલનું ફૂલ ફોર્મ શું છે? સૌથી પહેલાં તો તમે આ જ લખો, પછી એ લખો કે આ પરિવેશ પોર્ટલ છે તો એ શાની માટે લોન્ચ કરવામાં આવ્યું છે અને ક્યારે લોન્ચ કરવામાં આવ્યું છે. જીપીએસસીમાં ડાયરેક્ટ ક્વેશ્ચન બનેલો છે. તો હવે એવું ના હોય કે ફરીથી ક્વેશ્ચન ના આવે. તમને આ જે પરિવેશ પોર્ટલ છે તો મેઇન્સમાં પણ હેલ્પફુલ થશે. સમજી ગયા? તમે આ પરિવેશ પોર્ટલને કોટ કરી દો, એના રિલેટેડ કંઈ પણ લખવાનું આવે તો તમારી પર્સનાલિટી ઇન્ટેલેક્ચ્યુઅલ બતાવે ને તમે કરંટ સાથે લિંક છો એ ડાયરેક્ટ ત્યાં જે પણ એક્ઝામિનર હોય તો એને દેખાય અને તમારું જે માર્ક્સ છે તો ઇમ્પ્રૂવ થઈ જાય. તો તમારે કરંટને મેઇન સાથે કઈ રીતે લિંક કરવું એ સાથે સાથે તમારે શીખતું રહેવાનું છે. સમજી ગયા કે ભાઈ આ હું કઈ જગ્યાએ બેન્ચમાં યુઝ કરી શકું. તો દરેક લોકો પરિવેશ પોર્ટલ વિશે આન્સર આપે અને આન્સર તમે આપશો ને તો મને યાર મજા આવશે. જો બાકી આપણને કંઈ છે ને દરેક લોકોના આપણે આન્સર છે તો એને કન્સિડર કરીએ છીએ. દરેકને આપણે પર્સનલ રિપ્લાય નથી આપતા કારણ કે આટલા બધા કમેન્ટ હોય, પણ કહેવાનો મતલબ એ છે કે દરેક લોકોના આન્સર છે તો એને ધ્યાનમાં લેવામાં આવે છે. અને માની લો કે કોઈ પણની કોઈ પ્રોબ્લેમ હોય, અમુક લોકો વધારે પડતું કહેવાય ને કે આડી અવડી કમેન્ટ કરે તેને તરત બ્લોક પણ કરી દે છે. એ આપણે વાંચતા હોય તો જ પોસિબલ થાય ને. તમારા બધાના આન્સર આપણે વાંચે છે તો તમે દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપો. જો આપણે મોબાઈલ ફોન હોય ને મોબાઈલ, તો એને આપણે શું કરીએ, એને આપણે ચાર્જિંગ કરીએ ને તો એ ચાર્જિંગ કરીએ તો જ ચાલે. પછી તમે ગાડી હોય તો તમે બાઇક લઈને જાઓ છો તો એમાં પેટ્રોલ પુરાવો તો ચાલે. તો અત્યારે તો આપણે શું કરીએ છીએ, આપણે એમ કામ જ કરવાનું હોય છે ને. હવે આપણે કોઈ બીજી તો તમારી પાસે ડિમાન્ડ છે ને. તો જો શરીરની અંદર જ્યારે મોટિવેશન હોય ને, તો જ્યારે મોટિવેશન અને એન્થુઝિયાઝમ હોય તો એનાથી જ કોઈ વ્યક્તિ કામ કરી શકે. તમે જે રીતે અત્યારે યુપીએસસી જીપીએસસીની તૈયારી કરો છો તો એમાં તમારું મોટિવેશન શું છે કે ભાઈ હું આ રીતે તૈયારી કરીશ તો હું ડીસી અથવા તો ડીએમ બનીશ અથવા તો એસપી અથવા તો ડીવાયએસપી બનીશ. આ તમારું મોટિવેશન છે. તો એવી જ રીતે અત્યારે હું વિડીયો અપલોડ કરું છું, આ એટલું સહેલું કામ નથી. હું એવું નથી કહેતો કે બહુ જ અઘરું કામ છે, સમજી ગયા, પણ એટલું સહેલું પણ નથી કારણ કે આમાં શું થાય કે સેક્રિફાઈસ કરવું પડે. જો અત્યારે કેટલો ટાઈમ છે, અત્યારે લગભગ 5:45નો સમય થયો છે અને આપણે 5 વાગ્યાથી આ કામ શરૂ કરીએ છીએ. તો આ બીજા માટે જ્યારે તમે કામ કરો ને ત્યારે મોટિવેશનની જરૂર પડે. એટલા જ માટે હું તમને કહું છું કે તમે જો પાર્ટિસિપેટ કરો તો મને એવું લાગે કે ભાઈ તમને મજા આવી રહી છે. અને ગમે તો વિડીયો લાઇક કરો, ના ગમે તો ડિસલાઇક કરો, કારણ કે ક્રિટિસાઇઝ કરવાવાળા તો દુનિયામાં પડ્યા જ હોય. એને કંઈ ધંધો ના હોય. 8 વાગે કોઈ પાડા જેમ ઉઠતો હશે અને પછી વિડીયોને ડિસલાઇક કરવા ગધેડા જેવો આવતો હશે. સમજી ગયા? તો એનાથી આપણે કોઈ મતલબ નથી, પણ એટલીસ્ટ તમે રીઝન આપો. તમે રીઝન આપો કે આ રીઝનથી અમને વિડીયો ગમ્યો નથી. હું ડેફિનેટલી તમને પ્રોમિસ આપું છું કે આપણે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવીશું. આપણી ગેરંટી છે. હું ક્યારેય એમ નહીં કહું કે ભાઈ તને ના ગમે તો તારામાં પ્રોબ્લેમ હશે. મને પ્રોબ્લેમ એ છે કે તમે કહેતા નથી ત્યાંથી. સમજી ગયા? તમે ઇન ધ સેન્સ કે એક જ કોઈ ગધેડો આવે છે એનાથી જ આપણને ઇસ્યુ છે. તો એ રીતે હું તમને દરેક લોકોને કહું છું કે તમે પાર્ટિસિપેટ કરશો તો મજા આવશે. હવે તમને છે ને હું થોડી એક અપડેટ આપી દઉં કે આપણે એક દિવસ છે ને G20 વિશે આર્ટિકલ ડિસ્કસ કર્યો હતો. પણ એમાં જે દિવસે આપણે આર્ટિકલ ડિસ્કસ કર્યો ત્યારે મેં તમને એવું કીધું હતું કે ઇન્ડિયા છે તો 2022માં G20ને હોસ્ટ કરવાનું છે ને. એ ડેફિનેટલી કરેક્ટ હતું. 100% એ કરેક્ટ જ હતું. આપણે ખોટી ઇન્ફોર્મેશન નથી આપી. પરંતુ એ દિવસે જે G20ના નેક્સ્ટ દિવસ પછી એમાં અપડેટ આવી કે હવે ઇન્ડિયા છે તો એ 2023માં G20ને હોસ્ટ કરવાનું છે. એટલા માટે તમે યાદ રાખજો, ઇન્ડિયા છે તો G20ને ક્યારે હોસ્ટ કરશે? 2023માં હોસ્ટ કરશે. આ તમે યાદ રાખજો.
અને હવે શું થયું છે, જો હવે છે ને 2021માં ઇટલી હોસ્ટ કરવાનું છે, 2022માં ઇન્ડોનેશિયા હોસ્ટ કરવાનું છે, 2023માં ઇન્ડિયા હોસ્ટ કરવાનું છે અને 2024માં બ્રાઝિલ હોસ્ટ કરવાનું છે. તો આ તમે યાદ રાખજો, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે કે G20ને ઇન્ડિયા હવે ક્યારે હોસ્ટ કરશે 2023માં. અપડેટ હતી, આપણે ખોટી ઇન્ફોર્મેશન નથી આપી, સમજી ગયા. તમારે જોવું હોય તો તમે એ જે વિડીયો આપણે અપલોડ કર્યો અને અપડેટ આવી એની ડેટને તમે જોઈ શકો છો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના બારામાં છે. હવે જો એક વ્યક્તિ છે તો એ ન્યૂઝીલેન્ડના છે અને જેમનું નામ છે ગ્રેગ બાર્કલે, તો એમને હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરમેન બન્યા છે. તો જો સચિવાલય છે, પોલીસ કોન્સ્ટેબલ છે, તલાટી છે, એમાં ડાયરેક્ટ ક્વેશ્ચન આવે કે આઈસીસીના નવા ચેરમેન કોણ છે. જીપીએસસીમાં આવો ક્વેશ્ચન ના આવે, આપણી માટે ઇમ્પોર્ટન્ટ આવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ. તો આના વિશેની ઇન્ફોર્મેશનમાં તમને 2-3 સ્ટેટમેન્ટ આપીને પૂછે કે આમાંથી ખોટા કયા છે, તો આપણે એની માટે સાચા માટે પહેલાં રેડી રહેવું પડે ને. સાચું ખબર હોય તો ખોટું કરી શકે ને. તો ઇટ ઇઝ ધ વર્લ્ડ ગવર્નિંગ બોડી ઓફ ધ ક્રિકેટ, એટલે કે વિશ્વમાં જે ક્રિકેટ રમાય છે તો એનું શું છે, ગવર્નિંગ બોડી છે. ઇનિશિયલી આને બનાવવામાં આવ્યું 1909માં, તો ત્યારે આનું નામ શું હતું, ઇમ્પોર્ટન્ટ છે. 1909માં આને બનાવવામાં આવ્યું ત્યારે આનું નામ હતું ઇમ્પેરિયલ ક્રિકેટ કોન્ફરન્સ, 1909માં, સમજી ગયા. અને ત્યારે આ જે ઇમ્પેરિયલ ક્રિકેટ કોન્ફરન્સ હતી તો એમાં ઓસ્ટ્રેલિયા છે, ઇંગ્લેન્ડ છે, સાઉથ આફ્રિકા છે, તો આના રિપ્રેઝેન્ટેટિવ હતા. અને અત્યારે હાલનું જે નામ છે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, તો હાલનું નામ આને ક્યારે આપવામાં આવ્યું હતું તો 1989માં 1989માં આ જે નામ છે તો આપવામાં આવ્યું હતું. અને આ જે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે તો એ શું કામ કરે છે, તો જો તમે જોયું હશે કે જે આઈસીસી વર્લ્ડ કપ હોય, આઈસીસી T20 વર્લ્ડ કપ હોય, પછી એના સિવાય ચેમ્પિયન્સ ટ્રોફી હોય, વર્લ્ડ T20 વર્લ્ડ કપ હોય, અંડર-19 વર્લ્ડ કપ હોય, તો આ બધા જે ઇવેન્ટ છે તો એને ઓર્ગેનાઇઝ કરાવે છે. અને મેઇનલી આનું હેડક્વાર્ટર ક્યાં છે ને, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આનું હેડક્વાર્ટર ક્યાં છે તો ભાઈ દરેક લોકો નોટ ડાઉન કરશે, યુએઈના દુબઈમાં છે. યુએઈના દુબઈમાં છે. આ વખતની જે આઈપીએલ છે તો એ પણ દુબઈમાં થઈ હતી, સમજ્યા. દુબઈ એટલે યુએઈમાં દુબઈ અને શારજામાં મેચો વારાફરતી ઓલ્ટરનેટિવલી થતી હતી, તો એ પણ તમારે યાદ રાખવાનું છે. અને આનું હેડક્વાર્ટર આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આને તમે ખાસ નોટ ડાઉન કરી દેજો. હવે એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે આને આપણે લાસ્ટમાં રાખીએ એટલું ઇમ્પોર્ટન્ટ નથી, આ ઇમ્પોર્ટન્ટ છે. દેવી પ્રિયા, સમજી ગયા. દેવી પ્રિયા કોણ હતા અને આમનું અત્યારે રિસન્ટલી મૃત્યુ થયું છે, તો આ રીતે ક્વેશ્ચન આવી શકે કે દેવી પ્રિયા વ્યક્તિ રિસન્ટલી ન્યૂઝમાં હતા, તો અમને કોણ હતા, તો અમને એક તેલુગુ પોએટ હતા, સમજી ગયા. તેલુગુ પોએટ હતા, અમને એક જર્નાલિસ્ટ પણ હતા, અમને ઘણી બધી તેલુગુ મૂવીમાં કામ પણ કર્યું છે અને અમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે, સમજી ગયા. આમનું સાચું નામ શું હતું, શેખ ખાજા હુસેન આમનું સાચું નામ હતું. તો દરેક લોકો નોટ ડાઉન કરશે. તો આ જે દેવી પ્રિયા છે તો એમને કોણ હતા, તો એક તેલુગુ પોએટ હતા અને એમનું સાચું નામ શેખ ખાજા હુસેન હતું અને પ્રેમથી લોકો આમને દેવી પ્રિયા કહેતા હતા. અને આમનો જન્મ છે તો આંધ્રપ્રદેશના ગુંટૂર ડિસ્ટ્રિક્ટમાં આમનો જન્મ થયો હતો. આમને એક જર્નાલિસ્ટ પણ હતા અને ઘણી બધી જે તેલુગુ મૂવી છે તો એની અંદર ફિલ્મોમાં આમને કામ પણ કર્યું છે. અને તેલુગુ લિટરેરી મૂવમેન્ટ છે તો એમાં પણ આમને સારું એવું યોગદાન આપેલું છે. અને આમને એક બુક માટે સાહિત્ય અકાદમી એવોર્ડ 2017માં મળ્યો હતો, એટલે કન્ટેમ્પરરી અફેર્સમાં ઇમ્પોર્ટન્ટ થાય છે. તો એ બુકનું નામ શું હતું, ગાલી રાંગુ નામની જે બુક હતી તો એની માટે અમને સાહિત્ય અકાદમી એવોર્ડ મળેલો છે. તો આ બેઝિક ઇન્ફોર્મેશન દરેક લોકો નોટ ડાઉન કરશે, એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ ખૂબ જ રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટના બારામાં છે. આ જુઓ, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો આ પ્રોજેક્ટ છે. આ દરેક લોકો આને નોટ ડાઉન કરશે કે હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ કઈ મિનિસ્ટ્રીનો છે, તો મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો છે. અને મેઇનલી આ પ્રોજેક્ટના તહેત ઇન્ડિયા શું કરે છે કે જે પણ ઇન્ડિયાની ફ્રેન્ડલી કન્ટ્રીઝ અને અંડર ડેવલપ કન્ટ્રીઝ છે તો ત્યાં ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ચલાવે છે. અને એના જ ભાગરૂપે અફઘાનિસ્તાનમાં હવે ઘણા બધા ઓલરેડી જે પ્રોજેક્ટ ચાલે છે એમાં હવે પ્રોજેક્ટનો ફેઝ 4 લોન્ચ કરવામાં આવે છે. અને આપણા જે યુનિયન એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર છે એસ જયશંકર, તો એમને ખાસ કરીને એક અફઘાનિસ્તાન કોન્ફરન્સ જેવું કંઈક હતું. જો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આ યાદ રાખજો. જો આવી રહ્યું આ જે અફઘાનિસ્તાન કોન્ફરન્સ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ કોન્ફરન્સ અત્યારે ક્યાં હેલ્ડ થઈ રહી છે, તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં. આ ઇમ્પોર્ટન્ટ છે, દરેક લોકો નોટ ડાઉન કરશે. અફઘાનિસ્તાન કોન્ફરન્સ છે તો ક્યાં ઓર્ગેનાઇઝ થઈ છે, તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં ઓર્ગેનાઇઝ થઈ છે. અને કોના દ્વારા આ જે કોન્ફરન્સ છે તો એને હોસ્ટ કરવામાં આવી છે, તો યુનાઇટેડ નેશન છે, પછી એના સિવાય અફઘાનિસ્તાનની ગવર્મેન્ટ છે અને ગવર્મેન્ટ ઓફ ફિનલેન્ડ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. અફઘાનિસ્તાન કોન્ફરન્સ ક્યાં થઈ છે, તો સ્વિટ્ઝરલેન્ડના જીનેવામાં હોસ્ટ કરવામાં આવી છે. યુનાઇટેડ નેશન, પછી ગવર્મેન્ટ ઓફ ધી અફઘાનિસ્તાન અને ગવર્મેન્ટ ઓફ ફિનલેન્ડ, સમજી ગયા. તો આટલા દ્વારા હોસ્ટ કરવામાં આવી છે. અને આપણા જે એક્સટર્નલ અફેર્સ મિનિસ્ટર છે તો એમને પણ આ જે કોન્ફરન્સ હતી અફઘાનિસ્તાન કોન્ફરન્સ, તો એમાં પાર્ટિસિપેટ કર્યું હતું. અને ત્યાં અનાઉન્સ કર્યું હતું કે ઇન્ડિયા છે તો હવે અફઘાનિસ્તાનમાં હાઈ ઇમ્પેક્ટ કમ્યુનિટી ડેવલપમેન્ટ પ્રોજેક્ટ છે તો એનો ફેઝ 4 લોન્ચ કરશે. અને એમાં લગભગ 100 પ્રોજેક્ટ હશે જેની જે કિંમત છે તો $80 મિલિયન થશે, સમજી ગયા. તો આ તમે યાદ રાખજો કે 100 પ્રોજેક્ટ, હવે મતલબ 100 પ્રોજેક્ટને તમારે યાદ રાખવાનું નથી, અફઘાનિસ્તાનમાં ફેઝ 4 લોન્ચ થયો છે એ તમારે યાદ રાખવાનું છે, સમજી ગયા. અને
જો ઓલરેડી છે ને અહીંયા એક ડેમનું નામ મેન્શન છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ડોક્ટર જયશંકર હેઝ ઓલ્સો અનાઉન્સ દેટ ઇન્ડિયા હેડ જસ્ટ concluded with the Afghanistan an agreement for the construction of the શાહતુત ડેમ. આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ભાઈ. હવે ઇન્ડિયા છે, ઇન્ડિયાએ અફઘાનિસ્તાન સાથે એક એગ્રીમેન્ટ કર્યો છે. શાની માટે? તો શાહતુત ડેમ માટે. તો આ શાહતુત ડેમ કયા દેશની અંદર છે? તો અફઘાનિસ્તાનમાં બનાવવાનો છે. ઇન્ડિયા દ્વારા શાહતુત ડેમ છે તો એનું કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. વિડીયોના કમેન્ટ બોક્સમાં લખો કે સલમા બાંધ છે તો એ ખાસ કરીને કયા દેશમાં છે? સમજી ગયા? ઇન્ડિયા દ્વારા સલમા બાંધને કયા દેશની અંદર બનાવવામાં આવ્યો છે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આની સાથે લિંક થાય છે. દરેક લોકો વિડીયોના કમેન્ટ બોક્સમાં આન્સર આપશે. તો આ તમને ખબર પડી ગઈ. એના સિવાય આજે શાહતુત ડેમ છે તો એ શું કરશે? તો જે કાબુલ સિટી છે તો તેના લગભગ 2 મિલિયન જે રેસિડન્ટ છે, ત્યાંના જે રહેવાસી લોકો છે, તો એને સેફ ડ્રિંકિંગ વોટર આપશે. અને ઇન્ડિયા હેડ અર્લિયર બિલ્ડ 202 કિલોમીટર 202 કિલોમીટરનો ફૂલે ઈ કુમરી. આ ફૂલે ઈ કુમરી શું છે? તો એક પ્રકારની ટ્રાન્સમિશન લાઇન છે જે ખાસ કરીને જે કાબુલ સિટી છે તો એને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે. તો ફૂલે ઈ કુમરી શું છે? તો ટ્રાન્સમિશન લાઇન છે જે કાબુલ સિટીને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરે છે. અને આ પણ ઇન્ડિયા દ્વારા કન્સ્ટ્રક્ટ કરવામાં આવી છે. તો બેઝિક ઇન્ફોર્મેશન દરેક લોકો આને નોટ ડાઉન કરશે. ડાયરેક્ટ એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ થાય છે. સલમા બાંધ વિશે આન્સર આપજો. એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ચલો આપણે આને હવે ડિસ્કસ કરી લઈએ. તો એ જો મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ છે ને તો એને હેલ્મેટ માટેના જે સ્ટાન્ડર્ડ છે, ઇન્ડિયાની અંદર તમે બધા બાઇક પહેરતા હોય ત્યારે હેલ્મેટ પહેરો ને, 2 વ્હીલર્સ માટેના હેલ્મેટ માટેના જે સ્ટાન્ડર્ડ છે તો એને શું કરે છે? રિવાઇઝ કર્યા છે. રિવાઇઝ સ્ટાન્ડર્ડ કર્યા છે. તો એ સ્ટાન્ડર્ડમાં રિવાઇઝમાં શું કરવામાં આવ્યું છે એને આપણે ડિસ્કસ કરી લઈએ. તો જો ખાસ કરીને હવે ઇન્ડિયામાં જેટલા પણ હેલ્મેટ હશે તો એ બધી જે પણ કંપની હેલ્મેટ બનાવતી હશે તો એની પાસે કમ્પલસરી બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ હોવું જોઈએ. એના સિવાય ધી ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરનું પબ્લિકેશન હોવું જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. દરેક જે હેલ્મેટ છે તો એમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને ક્વોલિટી કંટ્રોલ ઓર્ડરનું પબ્લિકેશન પણ હોવું જોઈએ. અને જો હવે અત્યારે રિવાઇઝ સ્ટાન્ડર્ડ કરવામાં આવે ને, પહેલાં શું હતું કે ઇમ્પોર્ટેડ જેટલા પણ હેલ્મેટ હોય તો એના ઉપર બેન લગાવી દેવામાં આવે તો કે ભાઈ ઇમ્પોર્ટેડ ફોરેનમાંથી તમે હેલ્મેટ નહીં મંગાવી શકો. પરંતુ હવે કેવું કરવામાં આવ્યું છે કે ભાઈ તમે ફોરેનથી ઇમ્પોર્ટ તો કરી શકશો, ફોરેનથી તમે મંગાવી શકશો, પરંતુ એની અંદર એ જે એની ક્વોલિટી છે તો ઇન્ડિયાના જે પણ સ્ટાન્ડર્ડ છે, ઇન્ડિયાની જે પણ સ્ટાન્ડર્ડની ISI ક્વોલિટી છે તો એ પ્રકારે મેચ થવા હોવા જોઈએ એ જે હેલ્મેટ, તો જ ભારતની અંદર વેચી શકાશે. તો મને એટલું બધું લાગતું નથી કે એક્ઝામનો પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. જસ્ટ ખાલી તમારી ઇન્ફોર્મેશન માટે છે. હવે ચલો આની સાથે હું લિંક કરીને ક્વેશ્ચન પૂછું છું. આપણે ક્વેશ્ચન પૂછે તો તમારું થોડું આમ મોજ આવે, સમજી ગયા? બાકી તો પછી આજનો આર્ટિકલ એટલો બધો ઇમ્પોર્ટન્ટ નથી. BIS કેર એપ શાની માટે છે? BIS કેર શાની માટે છે? કોના દ્વારા આને લોન્ચ કરવામાં આવી છે? આ આપણે કરંટ અફેર્સમાં ડિસ્કસ કર્યું છે. જે લોકો રિવિઝન કરતા હશે એને ખબર હશે કે BIS કેર એપ્લિકેશન છે તો એ શાની માટે છે અને કોના દ્વારા આને લોન્ચ કરવામાં આવી છે. આટલું તમે રિવિઝન કરો. એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ કમ્પ્લીટલી ડિજિટાઇઝ ઓનલાઈન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમના બારામાં છે. તો જો આ કમ્પ્લીટલી ડિજિટાઇઝ ઓનલાઈન હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે તો કોના દ્વારા લોન્ચ કરવામાં આવી છે? આ તમારે યાદ રાખવાનું છે. તો એ લોન્ચ કરવામાં આવે છે ઇન્ડિયન રેલવે દ્વારા. તો ઇન્ડિયન રેલવે દ્વારા કમ્પ્લીટલી ડિજિટાઇઝ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ સિસ્ટમ છે તો એને લોન્ચ કરવામાં આવી છે. અને ખાસ કરીને એક પ્રકારનું હાઈ ટ્રસ્ટ પ્રોજેક્ટ છે ઇન્ડિયન રેલવે માટે. આ હાઈ ટ્રસ્ટ પ્રોજેક્ટ છે શું કરશે? તો ખાસ કરીને જે પણ એમ્પ્લોઈઝ હશે રેલવેના, ઇન્ડિયન રેલવેના જે કર્મચારી હશે તો એમની શું કરશે? જે એફિશિયન્સી છે, એમની કાર્ય કરવાની જે એફિશિયન્સી છે તો એને ઇમ્પ્રૂવ કરશે અને એમની જે પ્રોડક્ટિવિટી છે તો એને વધારશે. સમજી ગયા? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે ને, જે લોકો કોમર્સ કરતા હશે એમને HRM એક સબ્જેક્ટ આવતો હશે, કરતા હશે અથવા તો ભૂતકાળમાં કર્યું હશે BCom MCom, આ લોકોને એક હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એક સબ્જેક્ટ આવતો હતો HRM. સમજી ગયા? તો આ હ્યુમન રિસોર્સ એટલે કે વ્યક્તિ જે હ્યુમન રિસોર્સ છે તો એને કઈ રીતે મેનેજ કરવા. માની લો કે હું અત્યારે છે ને અમુક વિડીયો બોલતો હોઉં છું, સમજી ગયા? તો ત્યારે હું અમુક કડવા શબ્દો બોલું છું, પણ આ કડવા શબ્દ સામે કોણ સર્વાઈવ કરી શકે? કડવા શબ્દ એટલે પેલું જો એક વસ્તુ યાદ રાખવાનું, જે દવા હોય ને, દવા તો એ કડવી હોય, પણ એ જે કડવી દવા છે તો એ રોગને મટાડે છે. અત્યારે હું તમને મીઠું બોલું અને તમે જોયું હશે કે અમુક જે ચેનલ હોય ને એ ફાલતુ વિડીયો લઈને આવશે. એક વસ્તુ તમારે યાદ રાખવાની, જે પણ ચેનલના થંબનેલ ઉપર ચાઇના અને પાકિસ્તાનનું થંબનેલ લગાવ્યું હોય એ તમારે કોઈ દિવસ એ વિડીયો નહીં જોવાનો. જો તમારે પરીક્ષામાં પાસ થવું હોય તો ચાઇના અને પાકિસ્તાનના રિલેટેડ કોઈ પણ ચેનલે થંબનેલ બનાવ્યો એ વિડીયો તમે ના જોતા. એ બધા ફાલતુ ચાલો સબસ્ક્રાઈબર વધારવા માટે છે. અને અમુક લોકો કેવું કરે છે, તમારા કોઈ ફેવરેટ સાહેબ હશે, તમને ખબર હશે, એ ફાલતુ ક્વેશ્ચન પૂછે, એકદમ ફાલતુ ક્વેશ્ચન પૂછે અને એકદમ એક લાઇનનો ક્વેશ્ચન હશે અને એનાથી શું થશે? મેજોરિટી લોકો ત્યારે પાર્ટિસિપેટ કરશે. પરંતુ હું અહીંયા કેવા ક્વેશ્ચન પૂછું છું જે ક્વેશ્ચન એક DC અને DM નો વિદ્યાર્થી જ એના જવાબ આપી શકે.
સમજી ગયા. જે ડીસી અને ડીએમ લેવલની તૈયારી કોઈ કરતો હોય એ જ માણસ એના જવાબ આપી શકે. એટલા માટે આપણે કમેન્ટ ઓછી આવે છે, પરંતુ કમેન્ટ કેવા લોકો આપે છે? જે એક્ઝામને પાસ કરે એવા છે. સમજી ગયા? તો એટલા માટે તમારે છે ને ક્યારે પણ આ બધી વસ્તુથી ઇન્ફ્લુઅન્સ નહીં થવાનું. અમુક જે વ્યક્તિઓ છે તો એ કેવું કરતા હોય છે કે ચાઇનાના અને પાકિસ્તાનના થંબનેલ લાવીને એમના સબસ્ક્રાઈબરો લાખોમાં છે, પણ એમાં કેવું થાય કે પછી કચરો ભરાઈ જાય. એ બધો કચરો ભરાઈ જાય, અને આપણે કચરો જોતો નથી. આપણે એક્ઝામમાં પાસ કરીને તમારે જોવું હોય તો જોજો, જીપીએસસીનું રિઝલ્ટ આવશે ને ત્યારે મેજોરિટી લોકો પ્રિલિમમાં પાસ થવાના છે. સમજી ગયા? અને 100 લોકો છે ને, તો 100 લોકો બહુ મોટી સંખ્યા કહેવાય. આપણું તો કોઈ ઇન્સ્ટિટ્યૂટ પણ નથી, તેમ છતાં આટલા બધા લોકો પાસ થશે ને આ મને વિશ્વાસ છે. હું તમને આપણા કન્ટેન્ટ ઉપરથી હું તમને કહું છું કે તમે બધા પાસ થઈ જશો, જે લોકો સખત મહેનત કરશે. એટલે આ પ્રકારનું હું પણ કરી શકું છું. હું તમને ડેલી વિડીયોની શરૂઆતમાં એક ક્વેશ્ચન પૂછું અને પછી બોલું કે આ ક્વેશ્ચનનો જવાબ આપો ને એમ પૂછું કે ભાઈ આપણું જે ગુજરાત છે તો એનું પાટનગર કયું છે, તો પછી બધાય જવાબ આપે. એમાં પછી સચિવાલયનો કેન્ડિડેટ બી જવાબ આપે, અને પટ્ટાવાળાની તૈયારી કરતો એ પણ જવાબ આપે, ને યુપીએસસી વાળાને ખબર હોય. સમજી ગયા? તો એટલા માટે આપણે એવા ક્વેશ્ચનો પૂછતા નથી. ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ ઉપર ક્વેશ્ચન હોય છે, તો જે લોકો લાયક છે એ લોકો જ જવાબ આપી શકે છે. એટલે આપણને ખબર પડી જાય કે આમાંથી એક્ઝામ કેટલા પાસ કરવાના છે. તો એ રીતે તમારે પણ હવે કહેવાય ને કે જે પણ જગ્યાએ તમે કોઈ પણ વિડીયો જોતા હોય, ટ્રાય કરવાનું કે બહુ જ ઓછા તમે વિડીયો જુઓ. INDO-IAS નો વિડીયો પણ તમને ના ગમે તો બંધ કરી દો, પણ બહુ જ ઓછા વિડીયો ફોલો કરશો ને વધારે સ્ટડી કરશો તો જ તમને ફાયદો થશે. બરાબર છે? હવે આજનો આપણે લાસ્ટ આર્ટિકલ છે તો એને પણ ડિસ્કસ કરી દઈએ. જો એક જે ફૂટબોલર છે ને, એ બહુ જ ફેમસ હતા, એટલે કદાચ જીપીએસસીમાં મે બી ક્વેશ્ચન આવી જાય, મને તો લાગતું નથી. પણ હવે તો આમાં શું થાય કે બધા પછી કમેન્ટ કરે કે તમે જીપીએસસી માટે પણ અને નીચા લેવલની એક્ઝામ માટે પણ એક બે કરંટ લઈ લો. તો આપણે એની માટે તમારી માટે છે એક દિયાગો મારાડોના. આપણે તો આનું નામ જ પહેલી વાર સાંભળ્યું હતું. બધા બોલે કે બહુ ફેમસ છે, આપણને ખબર બી નથી. આપણને મેસી ને એ બધાની ખબર હોય. સમજી ગયા? રોનાલ્ડો ને બધા, નેમાર ને, આની નથી ખબર. દિયાગો મારાડોના તો આ ખૂબ જ ફેમસ ફૂટબોલર હતા. ક્યાંના હતા? આર્જેન્ટિનાના. અને હવે આમનું શું થયું છે? દેહાંત થયું છે, અને આમને હાર્ટ એટેકથી આમનું મૃત્યુ થયું છે. તો આપણે કંઈ હાર્ટ એટેકથી એનું કંઈ લેવા દેવા નથી. એટલું તમે યાદ રાખજો કે આર્જેન્ટિના છે, આર્જેન્ટિના. તો એના આર્જેન્ટિના શામાં છે? સાઉથ અમેરિકન કોન્ટિનેન્ટમાં છે. સમજી ગયા? ચલો, આર્જેન્ટિનામાં કયું ડેઝર્ટ છે? જો યુપીએસસીનો વિદ્યાર્થી, જીપીએસસીનો વિદ્યાર્થી આવું કામ કરે, તમારે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહેવાનું છે કે આર્જેન્ટિના છે તો એમાં કયું ડેઝર્ટ છે? એક્ઝામના પોઈન્ટ ઓફ વ્યૂ રેલેવન્ટ છે. સમજી ગયા? દરેક લોકો આન્સર આપવાની કોશિશ કરે. તો આટલું તમારે કામ કરવાનું છે. અને આ ફૂટબોલર આર્જેન્ટિનાના હતા ને, એમનું હવે ધ્યાન થયું છે. તો આ નામ તમને ખબર પડી ગઈ ને? બસ હવે આપણે આ વિડીયોને અહીંયા થોડો કન્ક્લુડ કરી દઈએ. વિડીયો ગમે હોય તો લાઈક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઈક કરજો, પણ કંઈક તો કરજો, અને વિડીયોના કમેન્ટ બોક્સમાં જરૂર પાર્ટિસિપેટ કરજો. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.